પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. ફરીવાર આપણા ઈશ્વરની સમ્મુખ આપણે નમી શક્યા છે. અને આ સમય, આ દિવસો પૃથ્વી પરના પ્રભુ ઈસુ માટે એ સમયો દરમિયાન છેલ્લા દિવસો હતા. અને એ સમયને આપણે યાદ કરીએ છીએ, પણ આનંદ કરીએ કે આપણા પ્રભુએ આપણા માટે બધું સહન કર્યું છે અને આજે આપણા માટે અનંત જીવનનો માર્ગ ખુલ્લો કર્યો છે. હાલેલુયા. રુદન કર્યા કરતા, દુઃખી થયા કરતા ફાયદો એમ છે અથવા અસરકારક એ બાબત છે કે આપણે પ્રભુએ જે માર્ગ ખોલ્યો છે એના માટે તૈયાર થઈએ, તૈયાર કરીએ અને તૈયાર રહીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું કદાચ એવું કહીશ તો મારા પ્રમાણે હું ખોટો નહીં ગણાવું. શોક કરવાની જરૂર નથી, કેમ કે પ્રભુએ તો આપણા માટે બધું જ વેઠી લીધું છે અને બધા રસ્તા ખુલ્લા કર્યા છે. આપણી માટે આનંદના સમાચાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણે આત્મિક રીતે વધારે જાગૃત થઈએ, પ્રભુની વધારે નજદીક જઈએ અને વધારે સારી રીતના પ્રભુના ભય અને બીકમાં જીવન જીવીએ, એ બહુ જરૂરી છે. ચોક્કસ શેના માટે રુદન હોવું જોઈએ, શેના માટે દુઃખ હોવું જોઈએ અને શેના માટે ઉપવાસ હોવો જોઈએ, એમાંની એક બાબત હું તમને આજે રજૂ કરવા માંગુ છું. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 41મી કલમથી જો આગળ વાંચીએ તો ત્યાં લખ્યું છે, તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું, જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. યરુશલેમ તરફ જોઈને પ્રભુ કહે છે, નહીં પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે, કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાડ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફ તને સંકાળાવશે અને તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાળ્યો નથી. ભલા મિત્રો, સતાવડીનો સમય જ્યારે આવવાનો છે ત્યારે આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ કે જેઓ એ સમય દરમિયાન છે, હશે, રહેશે, જેઓ એ સમય જોવાનો છે, બધા પ્રભુમાં ટકી રહે. થવાનું છે તો નિશ્ચિત. પ્રભુ એક જગ્યા પર કહે છે શિષ્યોને, એક પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહીં. તેઓ કહે છે પ્રાર્થના કરવા માટે જે 5-4 બાબતો છે, એમાંની એક બાબત છે કે ફસલના દળીને તમે પ્રાર્થના કરો કે મજૂરો મોકલે. વાલા મિત્રો, આજે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ કે પ્રભુ મજૂરો મોકલે અને ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ કે આવી સતાવણીના સમયમાં તેમના લોકો ટકી રહે, તેમને રક્ષણ મળે અને પ્રભુની પાછળ વધારે વિશ્વાસથી ચાલે. હવાલા મિત્રો, જો આપણે પ્રભુના બાળકો છે તો એમની આજ્ઞાઓને આપણે માનીએ અને એ પ્રમાણે આપણે આજ્ઞાઓ પાડીને પ્રભુના કાર્યને સમર્થન આપીએ. સતાવણીનો દોર શરૂ થઈ ગયો છે. આપણે જાણીએ છીએ કેવી પરિસ્થિતિ છે. પ્રભુ મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, બાળકોને, સેવકોને મારવામાં આવી રહ્યા છે, ભજન સેવાઓને ડિસ્ટર્બ કરવામાં આવી છે. ભજન સેવામાં દરેક એવા ભજનીકોને પણ મારવામાં આવ્યા છે. વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે.
સખત લોહી લુહાણ થયા છે. જાનહાનિ વિશે આપણે જાણતા નથી, પણ વાલા મિત્રો ઘાયલ ઘણા થયા છે. આ સમયો દરમિયાન આપણું કામ છે કે પ્રભુ તેમના બાળકોનું રક્ષણ કરે. હાલેલુયા. કદાચ આ ઈશ્વર પર આપણે સુંદર કપડાં પહેરીને ફરીશું, આનંદ કરીશું, ખાઈશું, પણ હજી પણ ઘણા બધા રાજ્યમાં, વિસ્તારોમાં, ગામોમાં આપણા લોકોને સતાવવામાં આવે છે, મારવામાં આવી રહ્યા છે. ભજન સેવા માટે ભેગા થવા દેવામાં આવતા નથી. તેમની સાથે અન્યાય કરવામાં આવે છે. મણિપુરમાં આપણે જાણીએ છીએ ઘણી બધી દીકરીઓ સાથે દુષ્ટ વ્યવહાર કરવામાં આવ્યો. એના માટે ઉપવાસ કરીએ કે પ્રભુ એવી દીકરીઓનો બચાવ કરે. ફરીવાર આખા મણિપુરમાં અને જ્યાં જ્યાં સત્તાવડ છે ત્યાં ચર્ચ બેલ ગુંજી ઉઠે, ઈશ્વરની સભા થાય. હાલેલુયા. જેમ પામ સન્ડે ઉજવવામાં આવ્યો એમ ગુડ ફ્રાઈડેની સભા થાય, લોકો સુરક્ષિત પડે, નિર્ભય પડે, પ્રભુની ભજન સેવાઓમાં ભાગ લઈ શકે. આપણે અહીં આનંદમાં છે, આપણે અહીં સુરક્ષિત છે, પણ બીજા ઘણા બધા આપણા ભાઈ બહેનો, આપણા વડીલો, પ્રભુમાં સેવક સેવિકાઓ સુરક્ષિત નથી, ઘર વિહોણા છે. જબરજસ્ત સતાવણી છે વાલા મિત્રો. અમે કોલેજમાં જોયું છે લોકો કેવી આપણી ઉપેક્ષા કરે છે. ચોક્કસ આપણી સતાવણી થાય, આપણું પરીક્ષણ થાય તો કોઈને કહેવું નહીં, એ વિશે કહેવામાં આવ્યું છે. પણ આ મારી સાક્ષીના એક ભાગમાં હું તમને કહેવા માંગુ છું કે આપણા લોકોને બહુ સતાવવામાં આવી રહ્યા છે. મારો પગાર રોકી લેવામાં આવ્યો હતો. મેં એમને કહ્યું હતું કે તમારો પગાર મારું ઘર ચલાવતો નથી, મારો પ્રભુ મારું ઘર ચલાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગજબનો ન્યાય. ક્લાસીસ વધારે થાય તો ઉપરના જે ક્લાસ લીધા હોય એમના ધોરણથી વધારેના એ કે નહીં મળે. બહુ ગજબની બાબતો હતી. એનાથી કોઈ દુઃખ નથી, પણ આનંદ છે કે એવા સમયમાં હું હિંમતથી એમની સામે ઉભો રહી શક્યો. પણ એ જ સમય કે જે ત્યાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે મારો જતો હતો, એ સમય હવે રોજ પ્રાર્થના માટે વાપરું છું. ફળદાયી સમય મારા માટે બની ગયો છે. ચોક્કસ એક નાની આવકનો રસ્તો મારો બંધ થયો, પણ એ દિવસથી આજ સુધી લઈને મને કે મારા કુટુંબને પ્રભુએ કદી ભૂખ્યા સુવા દીધા નથી અને કોઈ વાના વગર વંચિત રાખ્યા નથી. હાલેલુયા. 2016થી 17થી આ પ્રમાણે પ્રભુ અમારી સાથે છે, મિનિસ્ટ્રીની સાથે છે, અને 2018માં ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી શરૂ કરી. 2018-19 પછી કોઈ પણ કોલેજની આવક ન હતી. પછી 2025 છે, એપ્રિલ માસ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આટલા વર્ષોમાં એટલું જોયું, ખરેખર પ્રભુનું કામ કરવું અઘરું છે. ઘણા અડચણો, ઘણા પ્રશ્નો, મુશ્કેલીઓ ઘણી જગ્યા પર આપણા જ ભાઈ બહેનો આપણી
વિરોધમાં થઈ જાય છે. પરંતુ વાલા મિત્રો, આ બધામાં ટકી રહે, પ્રભુના દરેક સેવક સેવિકાઓ પ્રભુનું કામ થાય અને આપણે પણ પ્રભુના સારા સેવક અને સેવિકા બનીએ, એના માટે પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ. વાલા મિત્રો, બહુ જરૂરી છે વાલા મિત્રો. ખાલી દર વર્ષની જેમ 40 ઉપવાસ કરીને પામ સન્ડે, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર મનાવીને આગળના દિવસોમાં વધી ના જઈએ, પણ આ વર્ષે ઘણી બધી બાબતોની નોંધ લઈએ અને ગજબનો બદલાણ આવે, સુધારો આવે આપણા ઘર, કુટુંબમાં, પરિવારોમાં, આપણા જીવનમાં અને પ્રભુની સેવામાં માટે ખાસ પ્રાર્થના કરીએ. આવો સંધ્યા સમયમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે હજી પણ પ્રભુ એવા સમયોમાં અમે ટકી રહ્યા છે, તમારી પાછળ છે. અમારો વજન ઉચકીને અમે ચાલી રહ્યા છે. નાના મોટા દુઃખો, પ્રશ્નો, તકલીફો જરૂરથી આવી રહ્યા છે, પણ પ્રભુ એમાં તમે અમને નિભાવી રાખ્યા છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ભલે એ સમય પ્રભુ અમારી વિરુદ્ધમાં છે, અમારા પ્રભુ લાભના રસ્તાઓ રોકી લેવામાં આવ્યા છે, આર્થિક રસ્તાઓ રોકી લેવામાં આવ્યા છે. પ્રભુ મારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું છે, પણ પ્રભુ હજી પણ અમે તમારી સાથે છે, તમે અમારી સાથે છો. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા વિનંતી કરીએ છીએ પ્રભુ, હવે દરેક ઘર એ તમારા સેવક સેવિકાનું ઘર બની જાય, દરેક ઘર પ્રાર્થનાનું ઘર બની જાય, દરેક ઘર મંદિર બની જાય પ્રભુ, જ્યાંથી તમારી સેવાઓ થાય. અને ઘણા બધા લોકોને માટે તેઓ માર્ગ બને, રસ્તો બને. ઘણા બધા લોકોને માટે તે ઉત્તેજનનું કારણ બને. ઘણા બધા લોકો તેમના જીવનો દ્વારા પ્રભુ તમારી પાસે આવે, તમારી ઓળખાણ મેળવે પ્રભુ. અને પ્રભુ જેમ વચનમાં લખેલું છે, દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે, એમ પ્રભુ અમે એને જોઈ શકીએ. પ્રભુ એવું થવા દો પ્રભુ, દરેક ઘૂંટણને નમતા જોઈએ અને દરેક જીભને પ્રભુ તમને કબૂલ કરતા અમે જોઈ શકીએ. પ્રભુ હવે એવું જ થવા દો પ્રભુ. હા પ્રભુ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ. અને પ્રભુ તમારું રાજ્ય આવો પ્રભુ, એવું તમે થવા દો. ઘણા બધા નાશમાં જતા આત્માને પ્રભુ બચાવી લેવામાં આવે પ્રભુ. પ્રભુ ઘણા બધા જે લોકો એવા છે જેમને તમારી ઓળખાણ નથી પ્રભુ, ફોકટ મહેનત કરી રહ્યા છે પ્રભુ, વ્યર્થ અને વૈતરું કરી રહ્યા છે પ્રભુ, તમારી ઓળખાણ ન હોવાના લીધે. મદદ કરો પ્રભુ, અમારી સેવાઓ દ્વારા પ્રભુ તમે મહિમા પામો, અમારી સેવાઓને આશીર્વાદિત કરો. ઓડિયો, વિડીયો, ફેસબુક દ્વારા પ્રભુ, વોટ્સઅપ દ્વારા પ્રભુ અને યુટ્યુબ દ્વારા પ્રભુ, બુધવાર શુક્રની સંગતો દ્વારા તમે મહિમા પામો. અને ઘણા બધા સેવક સેવિકાઓ જે અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ શહેરોમાંથી, ગામોમાંથી, વિસ્તારોમાંથી, દેશોમાંથી સેવા કરી રહ્યા છે પ્રભુ, તેમની સેવાઓ ફળવંત થાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે, મિસગાઈડ થયા છે, મિસલીડ થયા છે, તેઓને પાછા લાવો, સ્થિર કરો, મજબૂત કરો, પાપોની ક્ષમા આપો પ્રભુ, પસ્તાવી કે હૃદય આપો પ્રભુ. આ સંગતમાં જેઓ વિશ્વાસીઓ છે, તમારા પર ભરોસો કરે છે, તેમના વિશ્વાસને વધારો, તેમના આશીર્વાદોને પ્રભુ હવે મલ્ટીપ્લાય કરો પ્રભુ. તમારામાં વધારે વિશ્વાસો બને અને પ્રભુ તમારામાં વધારે મજબૂત બને અને પ્રભુ જે વાનાની અગત્યતાઓ છે તે પ્રમાણે તેઓ જોઈ શકે, પ્રાપ્ત કરે, મેળવે, એવું થવા દો પ્રભુ. પ્રભુ તમારું વચન પણ કહે છે, શરીરને જે જોઈએ તે તમે ન આપો પ્રભુ. એમ પ્રભુ તમારા વિશ્વાસીઓની જે જરૂરિયાતો છે એને પણ પ્રભુ આજે તમે પૂરી પાડો પ્રભુ.
ચાહે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી હોય, જોબ હોય, બિઝનેસ હોય પ્રભુ, મકાન હોય પ્રભુ, નાણાંનો આશીર્વાદની જરૂર હોય, વાહનના આશીર્વાદની જરૂર હોય, અથવા પ્રભુ તેમના હૃદયની ઈચ્છા પ્રમાણેનું કંઈ હોય, તમે કૃપા કરીને થવા દો પ્રભુ. વિદેશ લઈ જાઓ પ્રભુ, નોકરી માટે, ભણવાના માટે, કુટુંબ સાથે રહેવાના માટે, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, જોબ આપો, બિઝનેસને આશીર્વાદિત કરો, મકાન આપો, રહેવાનું સ્થાન આપો, ઘર ખરીદી શકે, વેચી શકે પ્રભુ પિતા, એવું પણ તમે થવા દેજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈલ ટેસ્ટના બેન્ડ આપો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને પ્રભુ, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પણ સાથે રહો. જે 3 બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ, એની પહેલી બાબતના પ્રભુ રસ્તાઓમાં અવરોધો છે, કૃપા કરો, દયા કરો, એ પ્રભુ રૂકાવટો તોડી નાખો, અવરોધો તોડો પ્રભુ, અને એની સાથે બીજી બંને બાબતોના પણ રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. ખોરાક અને વસ્ત્ર અને અન્ન, પાણી સર્વને આપજો. તમારી પવિત્ર હાજરી દરેકની સાથે રાખજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, અને નવી સવારમાં તમારું ભજન કરતે લેજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.